સો ભાઈ આજનું જમવાનું થઈ ગયું છે અમારું રેડી. રીનાનું વિડીયો લો ને એટલે રીના આમ સિરિયસ થઈ જાય એકદમ. સો ગાઈઝ એ બી ભાઈ આવી ગયા છે પરફ્યુમ લઈને. જે અરમાફનું ક્લબ ડી ન્યુટી જે ક્રીડનું એવેન્ટીસ આવે ને 40-42 હજાર પરફ્યુમ હોય. હેલો ગાઈસ, તો આજે અમે જવાના છીએ ગામડે રાજના ઘરે અને વચ્ચે હોલ્ટ કરવાનું છે હિંમતનગર, થોડું કામ છે. સો ગાઈઝ અત્યારે અમે બસ ઓલમોસ્ટ હિંમતનગર પહોંચવા થઈ રહ્યા છીએ. સો હિંમતનગરથી અમારે 1-2 કલાકનું કામ છે. મિત્ર વર્તુળ છે, ખાસ જીગરજાન ભાઈબંધો છે, એમને મળવાનું છે. એમને મળી અને બીજું નાના મોટું થોડું શોપિંગનું કામ છે, એ પતાવી દઈશું. અને પછી અમે આજે ગામડે જઈએ છીએ 2 દિવસ માટે. તો તમે બધા જ વ્લોગમાં બન્યા રહેજો. અમે ગામડે અમારું ખેતર બતાવીશું, ગામડે અમે શું કરીએ છીએ, ક્યાં ફરીએ છીએ, બધું બતાવતા રહીશું તમને. ફાર્મ જોવા જઈશું, પછી ત્યાં પાલનપુર ફરીશું, અમારે દાંતીવાડા ફરીશું. બરાબર છે? તમે બધા જ બ્લોગમાં રહેજો. એવરીડે બ્લોગ જોતા રહેજો, સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને and like and share કરજો વિડિયો. યસ ઓફ કોર્સ. સો ચલો હિંમતનગર જઈએ. અત્યારે ઓન ધ વે છીએ, ઓલમોસ્ટ પહોંચવા થયા છે હિંમતનગર. સો ગાઈઝ અમે લોકો, હું અને નિકી આવી ગયા છે અમારા મોટા ભાઈની ઓફિસ. અનિલભાઈ બેઠા છે, હિંમતનગરમાં છીએ અત્યારે. અને એમને અહીંયા બધું ફાઇનાન્સનું કામ છે એમના ભાઈનું. અહીંયા ભાઈ જ્યાંથી હું પરફ્યુમ ને બધું બાય કરું છું એ ભાઈ બી અહીંયા આવે છે. સો હિંમતનગરની આજુબાજુમાં કોઈ રહેતા હોય તો એ પરફ્યુમમાં માહિર છે ને. આપણે અફતાબભાઈનું પરફ્યુમ ભાઈ હું એ જ યુઝ કરું છું અને મને બી અનિલભાઈએ જ સજેસ્ટ કરેલું. સો અત્યારે અમે બેઠા છીએ એમની ઓફિસે, એમને નાસ્તો ને બધું મંગાવ્યું છે અને અફતાબભાઈ બી આવે છે પરફ્યુમ ને બધું લઈને. પછી હિંમતનગરમાં થોડું શોપિંગ કરવું છે, કપડાં ને બધું. એ અનિલભાઈ એટલે ખાસ એમને જોડે રાખ્યા છે કેમ કે એ આ બધામાં એક્સપર્ટીઝ એમની છે. તો પછી પતાવીને પછી ગામડે નીકળી. તો આ જો એમની ઓફિસ એકદમ હાઈ ક્લાસ બનાવી છે મોટા ભાઈ. સો ગાઈઝ એ બી ભાઈ આવી ગયા છે પરફ્યુમ લઈને. એ બી ભાઈ તમારી શોપ ક્યાં છે કહી દો બધાને, તો હિંમતનગરથી બધા કોઈ જોતા હોય તો એ લોકો. આપણે ડીએસપી ઓફિસ છે ને, ઓકે, નાકંદર આવે, ચાંદનગર આવવા માટે રસ્તો. શોપનું નામ શું છે તમારું? ચાંદ અત્તર પરફ્યુમ કરીને ગલ્લો છે. બરાબર છે. અને ત્યાં દરગાહની પણ એમની વસ્તુ ભાઈ એક નંબર હોય છે. તો આ જો ના ના ઇટ્સ ઓકે, વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આ બધા એમના પરફ્યુમો હું યુઝ કરું છું, બહુ જ સોલિડ વસ્તુ છે. અહેમદ મગરીબીનું કાફ. આ કાફ હું લઈ ગયો હતો લાસ્ટ ટાઈમ. લઈ ગયા હતા હા. આના જેવી કાફ નાઈસ હોય છે, હું લઈ ગયો હતો. આ જે અહેમદ મગરીબી કહેવાય ને, જે દુબઈની બ્રાન્ડ છે, આ એનું જ બીજું ફ્લેવર છે. ટીફ જે અત્યારે લોન્ચ છે. ઓકે, કાઢી પછી જે અરમાફનું ક્લબ ડી ન્યુટી જે ક્રીડનું એવેન્ટીસ આવે ને 40-42 હજાર પરફ્યુમ હોય. અચ્છા. એક્ઝેક્ટ રીક્રિએશન કહેવાય, પણ અફનાન બ્રાન્ડનું છે, લોકલ નહીં. આજે ક્લબ ડી ન્યુટી ઇન્ટેન્સ 150 ml ની બોટલ આવવાની. ઓકે. ગ્રેડ લવ ભાભી નામ. ઓકે આજમલનું. ઓકે, પેલું મેં કીધું તમે લાયા હતા કે નહીં? પછી ના, એ વાળું નથી મંગાવ્યું કેમ કે એ નથી જરૂર એમ ને એની. હા, નહીં પડે કેમ કે આના અંદર એટલા બધા આ જે છે ને એ ટાઈપની જ સ્મેલ આવે. એટલે એના કરતા રેન્જ પણ બહુ નીચે આવી જાય, એટલે મજા આવે. આ બી લેડીઝ પણ વાપરી શકે. ઓકે. ગાંધીનગરના ક્લાયન્ટ છે ને, એમની વાઈફ માટે રેગ્યુલર લઈ જાય છે. અચ્છા. સો ભાઈ એ બી ભાઈ ને આયુષ ને અમે બધા, બલ્લુભાઈ ને બધા બેઠા છીએ. ભાઈઓ પરફ્યુમનું ફાઇનલાઇઝ થઈ ગયું છે અમારું કામકાજ. બહુ બધા પરફ્યુમ આજે લઈ લીધા છે, 1 વર્ષનો સ્ટોક ફૂલ. હા, એટલે આપણે સીધા જ બતાવી દઈએ ને, એટલે એક આપણે બતાવવું ના પડે. આ બધા જ આપણે લઈ લીધા છે ભાઈ. એક થી ચડિયાતા છે બધા, અને આ બધા ભાઈઓની પસંદ છે. આપણે કોઈ જ ફાઇનલી પરફ્યુમ લઈને નાસ્તો વાસ્તો કરી દીધો છે. થોડુંક કપડાની શોપિંગ કરવાની છે. આપણે ફોર્મલ કપડાની એક મૂકી એમનો ફોન હું તમારો ફોન કરતો. બહુ મજા આવી. 2-4 દિવસ પછી આ બાજુ આવીએ તો મળીએ. બરાબર. આ ફોન તમારો.
કરું થોડી વારમાં. કરું થોડી વારમાં. ચાલો. ઓકે બેટા ચલો. આને તો મજા પડી ગઈ કે ક્યાં યાર મને ઓ પેલા કોનો પરફ્યુમ છે? અચ્છા હા. સો ગાઈઝ આવી ગયા છે અમે શોપિંગ કરવા. પાછું ઊંઘાડી દીધો છે અહીંયા. બધા ભાઈઓ જોડે શોપિંગ ચાલુ છે. જો બધા શર્ટ લીલનના બધા ડિફરન્ટ શર્ટ જોઈ લીધા છે. બસ તો આ ફાઇનલ કરી દો હવે આપણે. કોમ્બો જોડે આનો લો કે તમે બ્રાઉન જોડે આના 10 કોમ્બો જોડે 10 કોમ્બો જો તમારું શૂઝ નું જે કોમ્બો હોય ને તમારું કેમલ 10 એ બી સેટઅપ થાય આના જોડે. આનું બેનિફિટ આજકાલ તો બધું સેટઅપ આખું જોઈએ. લઈ લો. હાઉ આઈસ પેટી પૂછા સો ગાઈઝ અનિલભાઈ જવા દેતા નથી. હવે જો અહીંયા જ્યુસ પીવડાવવા માટે લઈને આવ્યા છે. ક્યારના અમે હિંમતનગરની બજારમાં ફરી રહ્યા છીએ, બરાબર છે. હવે ફાઇનલી આ જ્યુસ પી અને ફાઇનલ નીકળવાનું. જો હા ભાઈ આવી ગયા યાર, અમારા ક્યારના છોડતા નહીં યાર. આ જવા નહીં દેતા યાર. જો ભાઈ આ માવા દૂધી, માય ગોડ. આ ભાઈઓ બધા રાજા ભાઈઓ છે, એમની જોડેથી નીકળવાની મને બી ઈચ્છા નથી થતી, પણ 2-4 દિવસ પછી હું ફરીથી પ્લાન બનાવવાનો છું. આ બધા લોકો જોડે 1 દિવસ 2 દિવસ ટાઈમ સ્પેન્ડ કરીશું. બાકી હિંમતનગરની બજારમાં જો છીએ અને હવે જઈએ છીએ ગામડે આપણે દાંતીવાડા ભાઈ. હવે અમે નીકળી ગયા છે દાંતીવાડા ઘરે જવા માટે. એક્સાઇટેડ? યસ. સો ગાઈઝ ફાઇનલી અમે ગામડે જવા નીકળી ગયા છીએ હિંમતનગરથી, અને ઓલમોસ્ટ અમે વિજાપુરથી આગળ પહોંચી ગયા છીએ. સો વિજાપુરથી પછી વિસનગર અને પછી મે બી સિદ્ધપુર થઈને અમે સીધા પાલનપુરથી દાંતીવાડા જઈશું. સો લેટ્સ ગો. हमारे बुद्धा क्यों फिलहाल न्यू कार ड्राइविंग નો બેસ્ટ. રિયલી ઓટો છે એટલે એટલી મજા આવે છે ચલાવવાની. એકદમ સ્મૂથ કોઈ રનિંગ. થાક નહીં, કશું જ નહીં, વેરી સ્મૂથ. ઓટો કાર જ લેવી જોઈએ ગાઈસ, બધાએ ઓટો કાર જ લેવી જોઈએ. હવે મારે ટ્રાય કરવાનો છે. તું તો બહુ ઇઝીલી ચલાવી સ્મૂથ લે. ફીલિંગ ફીલ કરવી છે મારે પણ, એટલે હવે હું પણ ડ્રાઈવ કરીશ. ઓફ કોર્સ યો તારે માટે બહુ ઇઝી પડશે, તને ખબર છે. આ મસ્ત સોંગ ચાલુ કર્યા દે. પારસુડા મારી છોરી ક્યાં આવી છે બેટા આજે? હા બેટા પારસુ જો, પારસુ આજે ઘરે આવીને બહુ હેપી છે. પારસુ હા જો આજે શું ભાઈ આજનું જમવાનું થઈ ગયું છે અમારું રેડી. તો આજે છે સબ્જી, દાળ, રાઈસ અને શીરો. જબરજસ્ત બનાવ્યું છે જમવાનું. છે રાઈસ છે, અહીંયા શીરો, છે દાળ. જબરજસ્ત. ભાવિકા રીનાએ બંને મસ્ત બનાવ્યું જમવાનું આજે. જબરજસ્ત જમી લઈએ. સરસ. જો હસે છે. क्या गया था बेटा आगे? हाँ, कहाँ गया था माँ चोकू? कहते हैं जो बीजेपी क्या बेटा? शॉपिंग करवा गया था भाई. जय करवा गया था. जय कोली. है ना बेटा? हाँ. जय कोली तू. है ना माँ चोकू? हाँ. हाँ बेटा. રીનાનું વિડીયો લો ને એટલે રીના આમ સિરિયસ થઈ જાય એકદમ. સો ગાઈઝ નિકી આજે પહેલી વાર આવી ગઈ છે દાંતીવાડા. કેવું લાગ્યું બેટા? મજા આવી? સો કાલે અમે લોકો જવાના છીએ ખેતરમાં. ખેતર જોવા જવાનું બેટા કાલ ખેતરમાં જશે. અને આજે તો રીનાએ ભાવિકાએ જમવાનું બનાવ્યું હતું તો અમે મસ્ત જમ્યા. કાલે હવે ખબર નહીં પાછું સૂઈ ગયો છે મસ્ત. બહુ ટાયર્ડ થઈ ગયા છીએ એટલે ઓલમોસ્ટ હવે સુવાની તૈયારી અમારી ચાલુ. सो ये सो गाइस हंसते रहिए, मुस्कुराते रहिए और सेहत और अपने माता पिता का बहुत ही ख्याल रखिए. हैं कल के व्लॉग में. चलो बाय, મળીએ કાલે સવારે.